મિત્રો, દરેક વ્યક્તિ રડતી નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તેને દુઃખ થતું નથી. ઘણા પતિઓ પોતાનું દુઃખ કોઈની સાથે શેર કરતા નથી. તેઓ ચૂપચાપ બધું સહન કરે છે, કારણ કે જે વ્યક્તિ આ દર્દમાંથી પસાર થાય છે એ જ તેની પીડા સમજી શકે છે. આજે આપણે એવી 10 વાતો વિશે વાત કરીશું જ્યારે એક પતિ અંદરથી તૂટવા લાગે છે. એક પતિ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ જ્યારે તે ઘરે આવે અને તેને માત્ર ફરિયાદો જ સાંભળવા મળે ત્યારે તેની હિંમત ધીમે ધીમે તૂટવા લાગે છે. આભારના માત્ર 2-4 શબ્દો પણ દોસ્તો હજારો રૂપિયા કરતા વધારે હિંમત આપી શકે છે. જ્યારે પત્ની, બાળકો, સગા કે મિત્રો સામે પતિની મજાક ઉડાવે છે ત્યારે તેને સૌથી વધારે દુઃખ થાય છે, કારણ કે જ્યારે સન્માન ઓછું થવા લાગે છે ને ત્યારે પ્રેમ પણ ધીરે ધીરે ઓછો થવા લાગે છે. ઘરમાં ટીવીનો અવાજ સંભળાય છે, મોબાઈલનું નોટિફિકેશન સંભળાય છે, પરંતુ પતિની વાતને અવગણવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કોઈ તેને સમજે, તેની વાત ધ્યાનથી સાંભળે. જો પત્ની વારંવાર પતિને બીજા પુરુષો સાથે સરખાવે, તેને તોણો મારે અથવા તેને ઓછો બતાવે તો ઘણા પતિઓનો આત્મવિશ્વાસ અહીંથી જ તૂટવા લાગે છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે. સરખામણી સંબંધોની સૌથી મોટી દુશ્મન છે. જ્યારે પતિને માત્ર એટીએમ સમજવામાં આવે છે, જો પતિની ઓળખ માત્ર તેની સેલેરી અને ઘર ખર્ચ પૂરતી સીમિત થઈ જાય તો તેને લાગવા લાગે છે કે પરિવારને તેની નહીં, માત્ર તેની કમાણીની જરૂર છે. દુનિયા સાથે લડીને દરેક માણસ કામ કરીને ઘરે આવે છે. શા માટે? શાંતિ માટે. પરંતુ જો ઘર જ એક યુદ્ધનું મેદાન બની જાય તો તે વ્યક્તિ અંદરથી તૂટવા લાગે છે. ઘણી વખત પતિ પોતાની ક્ષમતા પ્રમાણે ઘણું બધું કરે છે, પરંતુ જો દરેક વખતે તેને સાંભળવા મળે છે, આ તો ઓછું છે, તો મહેનત કરવાની ઈચ્છા પર ધીમે ધીમે ઓછી થવા લાગે છે. સૌથી ખતરનાક સમય એ નથી જ્યારે પતિ ગુસ્સે થાય છે, પરંતુ ખતરનાક વાત ત્યારે હોય છે જ્યારે તે બોલવાનું અને પોતાની વાત કહેવાનું જ બંધ કરી દે. ઘણી વખત મૌન તૂટેલા દિલનો અવાજ હોય છે. જ્યારે બાળકો પણ સન્માન કરવાનું બંધ કરી દે છે, કારણ કે બાળકો એ જ શીખે છે જે તેઓ પોતાના ઘરમાં જોવે છે. જો માતા પિતા એકબીજાનું સન્માન કરશે તો બાળકો પણ સન્માન કરવાનું શીખશે. પુરુષ માટે સૌથી મોટું દુઃખ હંમેશા પૈસાની અછત નથી હોતી, ઓછા પૈસા નથી હોતું. સૌથી મોટું દુઃખ ત્યારે હોય છે જ્યારે પોતાના લોકો હોવા છતાં તેને એકલાપણું અનુભવાય. યાદ રાખો, પતિને હંમેશા સમાધાનની જરૂરત નથી હોતી દોસ્તો. ક્યારેક તેને માત્ર એક મદદગાર હાથની જરૂર હોય છે. મિત્રો, પતિ પથ્થરનો બનેલો નથી, તેને પણ દુઃખ થાય છે, તેને પણ સન્માન જોઈએ છે, તેને પણ પ્રેમ જોઈએ છે. યાદ રાખો, સંબંધ ત્યારે મજબૂત બને છે જ્યારે બંને એકબીજાની લાગણીઓને સમજે છે. ઘરમાં પતિ જીતે કે પત્ની જીતે એ મહત્વનું નથી, માત્ર સંબંધ જીતવો જોઈએ. હવે તમે જણાવો, તમારા પ્રમાણે પતિ અને પત્નીએ એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, દરેક સુધી શેર કરો અને મને ફોલો કરવાનું ભૂલશો નહીં.